મિત્રો નમસ્કાર મિત્રો, આ વિડીયો ખાસ તમારા માટે ઇન્ફોર્મેટિવ વિડીયો છે। મિત્રો આપણે ગાયો રાખતા હોઈએ છીએ અને ગાયો રાખવા પાછળનો મુખ્ય આપણો આશય એ હોય છે કે આપણે દૂધ થકી સારી એવી ઇન્કમ કમાવ, એટલે કે દૂધ આપણે વેચીએ, ઘી વેચીએ, છાશ વેચીએ। પણ મિત્રો તમને એક એવી જગ્યા ઉપર લઈને આવ્યા છીએ જ્યાં ગાયોનું ગોબર થકી વાર્ષિક 1 કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે। મિત્રો હરેક જે દૂધ નથી આપતી એ ગાય પણ તમને અહીંયા 2 લાખ રૂપિયાનો ગોબર અને ગોબર આધારિત જે તમે ચીજ વસ્તુઓ બને છે એ તમે જોઈને દંગ રહી જશો। એક જે દૂધ ન આપતી જે બેબસ ગાય છે જેને આપણે ગૌશાળામાં મૂકીએ છીએ એવી ગાય પણ વાર્ષિક 2 કરોડ રૂપિયા તમને કમાવીને આપી શકે છે। મિત્રો આજે આપણે કચ્છમાં આવ્યા છીએ, અંજાર શહેર છે, શું એડ્રેસ છે એ પણ આપણે જાણીએ। તમે જોઈ શકો છો પ્રોજેક્ટ બહુ ઊંચો એવો છે। તમે જે અહીંયા જે ગોબર થકી જે વસ્તુઓ બને છે એ તમે તમારા ઘરે પણ બનાવી શકો છો। અહીંયા 2 થી 4 દિવસનો અહીંયા પ્રોગ્રામ હોય છે, ટ્રેનિંગ પ્રોગ્રામ, જ્યાં તમે પ્રોપર અહીંયા આવીને શીખી પણ શકો છો। નિસંકોચ 1 પણ રૂપિયાનું તમે ઇન્વેસ્ટ કર્યા સિવાય તમે તમારી પાસે ગાય હોય ને તો ગાય થકી તમે લાખો અને કરોડો રૂપિયા કમાઈ શકો છો। વિડીયો બહુ ઇન્ફોર્મેટિવ છે, વિડીયોને તમે અંત સુધી જોજો અને વિડીયોને શેર કરજો। લાઈવ અહીંયા શું શું વસ્તુઓ બને છે, કેવી રીતે માર્કેટિંગ થાય છે એ તમે જોઈને ખુશ થઈ જશો। વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહો, બહુ મજા આવશે। મિર્જીભાઈ જય ગૌ માતા। જય ગૌ માતા। પહેલા તમારું પ્રોપર આખું એડ્રેસ અહીંનું અને તમારું નામ જણાવી લો। મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી, નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર, નાની નાગલપર, તાલુકો અંજાર, હા, જિલ્લો કચ્છ, ગુજરાત। એટલે અંજારથી કેટલા કિલોમીટર થાય? અંજારથી 4 કિલોમીટર। અંજારથી 4 કિલોમીટર થાય છે। મિત્રો આપણે જે આ ગૌ આધારિત ચીજો કેટલા વર્ષોથી બનાવો છો, કેટલા સમયથી આપણે શરૂઆત કરી? 2014 થી ગૌશાળાનો પ્રારંભ કર્યો અને ત્યારે પંચગવ્ય ઉત્પાદન પ્રારંભ કર્યો। પછી 2016 થી ગોબર ઉપર વિશેષ કામ કર્યું। શાસ્ત્રમાં એક કીધું છે કે દૂધ છે અમૃત છે, તો એ પરિવાર માટે છે। રાઈટ। જો પૈસો કમાવો તો શાસ્ત્રમાં એવું કીધું ગૌમય વસતે લક્ષ્મી, એમ ગાયના ગોબરમાં લક્ષ્મી છે। તો એમાં મથવાનું ચાલુ કર્યું અને ધીરે ધીરે આજે એવી સ્થિતિ આવ્યા છે કે ઓછામાં ઓછું એક ગાય હોય વર્ષે 2 લાખ રૂપિયાનું ગોબર એ પ્રોડક્ટ બનાવીને અમે વેચીએ છીએ। એટલે વાર્ષિક લગભગ 150 આવી ગોબરમાંથી પ્રોડક્ટ બનાવીએ છીએ અને 1 કરોડનું ટર્નઓવર થાય છે વર્ષનું। એક ગાય ગોબર ખાલી 2 લાખ રૂપિયાનું આપે જી, જે તમે આવી ગોબર આધારિત વસ્તુ બનાવીને તમે સેલ કરો છો? હા, ગાયના ગોબરમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે। જી। તો એ વસ્તુઓ બનાવી અને એનું જે ટર્નઓવર થાય છે એ એક ગાયનું વર્ષે 2 લાખ રૂપિયાનું ટર્નઓવર થાય છે। તો એનો ભાવાર્થ એ થયો કે દૂધ ના આપતી હોય એ પણ ગાય આપણને દૂધ કરતા વધારે કમાણી કરાવી શકે છે। બિલકુલ, અમારા કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ પણ એ જ છે કે જે ગાય દૂધ નથી આપતી, જન્મથી કરીને મૃત્યુ સુધી ગોબર ગૌમૂત્ર આપે છે। એટલે ઘણા ગાયો દૂધ માટે રાખે છે, તો જયારે દૂધ ન આપે ત્યારે એને રસ્તે રજડતી મૂકી દે છે, અથવા વૃદ્ધ થાય છે ત્યારે એને છોડી દે છે, અથવા જે બળદ છે એ પણ રસ્તામાં એક સમસ્યા બને છે। જો એના ગોબરનો ઉપયોગ કરવામાં આવે સમજીને અને એમાંથી પ્રોડક્ટ બનાવીએ અને જે ગોબરના લાભ છે અને એ જો શહેરમાં ગામડામાં એ ઘરમાં એ ગોબરના જે પ્રોડક્ટો છે એનો જો ઉપયોગ થાય તો આરોગ્યની રીતે અને અનેક રીતે એ લાભકારી છે। એ સમજી અને પ્રોડક્ટનો મેં પ્રારંભ કર્યો તો ધીરે ધીરે ખૂબ માર્કેટ વધી રહ્યું છે। કેવું લોકોની ડિમાન્ડ કેવી છે આ ગૌ આધારિત ચીજો વાપરવા પડતી? હા, શરૂઆતમાં થોડું આમ સમજણ નથી, એટલે આપણે અમે અહીંયા કોઈ પણ મેરો હોય, મલાખરો હોય, કોઈ પણ પ્રસંગ હોય, ક્યાં કથા હોય, ત્યાં સ્ટોલ લગાવી અને લોકોને એનું સમજણ આપતા એમ કે આની અંદર આ લાભ થાય છે, આ ફાયદો છે, આ કરવાથી આમ થશે। તો હવે ધીમે ધીમે સમાજની અંદર ખૂબ જાગૃતિ સારી આવી છે અને અહીંયાથી પ્રોડક્ટ બને છે એ આખા ભારતમાં અમે અહીંયાથી સોશિયલ મીડિયાના માધ્યમથી અમારું માર્કેટ ચાલે છે અને ખૂબ સારો સમાજનો રિસ્પોન્સ છે। એટલે સોશિયલ મીડિયા એટલે તમે એમાં ઉપયોગ કર્યો વોટ્સએપનો કરો છો કે ઇન્સ્ટાગ્રામનો કરો છો કે? વધારે અમારા જે વોટ્સએપ ગ્રુપો છે, ઘણા બધા ગ્રુપો છે તો એમાં જોડાયેલા છે, તો એના માધ્યમથી, અને ફેસબુક પણ છે। ફેસબુક પણ? હા, તો એના માધ્યમથી વધારે પ્રચાર પ્રસાર કરીએ છીએ। જો મિત્રો, હવે મુખ્ય એક વોટ્સઅપ અને ફેસબુક દ્વારા જ અહીંયા પ્રચાર થાય છે। સમજી લો કે હવે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, ઇન્સ્ટાગ્રામ છે, એના ઉપર આનો જે પ્રચાર કરવામાં આવે તો કેટલું બધું માર્કેટિંગ વધે તમે જોઈ શકો છો। દાદા તમે સામે જોઈ શકો છો, લોબા ભણેલા નથી, અભણ છો આમ જોવા જતો? હા, એટલે આમ થોડુંક ભણ્યો છું પણ આમ ઇંગ્લિશ કેટલું બધું આપણે બધું માર્કેટિંગ કરી, ખાલી ગુજરાતીમાં વાંચતા લખતા આવડે એટલું ભણ્યો છું। હા, છતાં પણ વાર્ષિક 1 કરોડ રૂપિયાનો ટર્નઓવર થાય છે। હવે તમે અહીં જોઈ શકો છો આ ગાયોની વાસ્તવિક સેવા। અહીંયા કોઈ પણ ગાય એક પણ દૂધ આપતી નથી, એની અંદર ગૌ છે એટલે કે ગૌ માતા પણ છે, કંઈક નંદી પણ છે,
પણ જે ગૌવંશ છે એમનું જે ગોબર ને ગૌમૂત્ર છે પવિત્ર છે ધરતી ઉપર. લોકોનો એમ કે રિસ્પોન્સ બધી રીતે પરફેક્ટ છે. હા, લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ છે. હા હા. ને સમાજમાં બે પ્રકારના લોકો હોય છે, એક તો સમજે અને એક નેગેટિવ પોઝિટિવ, એ તો હરેક વસ્તુ. હા, એક હરેક વસ્તુ હોય છે, પણ સારી બાબત એ છે કે અત્યારે ખૂબ લોકો અહીંયા મુલાકાતે પણ આવે છે અને અમારે અહીંયા પ્રશિક્ષણ પણ આપીએ છીએ. આખા ભારતમાંથી લોકો પ્રશિક્ષણ લેવા માટે પણ આવે છે અને આનંદની વાત એ છે કે એ પ્રશિક્ષણ લઈ અને પછી ખૂબ લોકોએ ચાલુ કર્યું છે અને ખાલી કચ્છની અંદર પણ 103 લોકો આવી પ્રોડક્ટો બનાવી અને પોતાનો પરિવાર સારી રીતે ચલાવી રહ્યા છે. રાઈટ. હવે આપણે તમે જે આઈટમો બધી બનાવો છો ને એ તો આપણે જોઈ લો, પણ પ્રશિક્ષણ આપવા માટે શું એમ કે કેવી રીતે લોકોને મેસેજ પહોંચે કે ભાઈ હવે આ ટાઈમે પ્રશિક્ષણ આવે છે, આપણે ત્યાં આગળ એમનો લાભ લઈએ? હા, પ્રશિક્ષણ આપવા માટે જે અમે જાહેરાતો એક મેસેજ બનાવીએ એમ, અને એ વોટ્સઅપના જે ગ્રુપો છે એમાં અને ફેસબુકમાં એને શેર કરીએ એમ, એ પછી વાયા એકબીજાને લોકો મોકલતા હોય છે, એના માધ્યમથી લોકો પહોંચતા હોય અને જે કરી ગયા હોય છે એ પણ બીજાને માહિતી આપતા હોય છે. એ રીતે ક્યારેક અહીંયા જે લોકલ જે સ્થાનિક ચેનલો છે અને સ્થાનિક જે ન્યૂઝપેપરો છે એ પણ નોંધ લઈ અને એનું જાહેરાતો આપતા હોય છે. એના કારણથી પણ લોકો અહીંયા આવે છે. કેટલા દિવસનું હોય છે આપણું આ પ્રશિક્ષણ? પ્રશિક્ષણ આમ દર 2 મહિને 2 દિવસનું હોય છે અને ડિસેમ્બરમાં 4 દિવસનું હોય છે. એટલે 2 દિવસ રોકાયા પછી બધું એમણે પરફેક્ટ એના ઘરે ઉત્પાદન કરી શકે ગૌ આધારિત? હા, એટલે 2 દિવસમાં અમે 40 થી 45 પ્રોડક્ટ પ્રેક્ટિકલ શીખડાવીએ. અહીંયા છે એક માહિતી મળે, હવે એ જઈને ઘરે એ પ્રારંભ કરશે તો એ ધીમે ધીમે એનું જ્ઞાન બની જાય છે અને પછી કાંઈ સમસ્યા આવે તો ફોનથી ગમે ત્યારે એ પૂછી શકે. તો અને કદાચ એમને વધારે શીખવું હોય તો બીજી શિબિરમાં પણ પાછા આવી અને આગળ પ્રારંભ કરી શકે. અને એમાં અમે 3 પાર્ટમાં પ્રશિક્ષણ આપીએ છીએ. ઘણા એવા હોય છે પરિવાર આર્થિક રીતે એને સંકળામણ હોય, એ કોઈ મોટું રોકાણ ન કરી શકે તો વગર રોકાણે શું પ્રારંભ કરી શકાય એમ. ઉદાહરણ તરીકે મારા મેં પહેરી છે ગોબરની છે, તો આમાં 500 રૂપિયાનું રોકાણ હોય એનો ખાલી દોરો અને ફમકું લે એટલે 500 રૂપિયાના રોકાણમાં હાથેથી જ બની જાય એમ. તો એક વગરના રોકાણે પણ કરી શકાય, એક સામાન્ય જે મેન્યુઅલ સાચા ડાયો છે એનાથી પણ કરી શકાય, અને પછી એક ત્રીજો એવો છે કે જે મશીનરી જે લાઇટથી ચાલતી હોય એવા મશીનો લઈને, એટલે 3 ભાગમાં અમે એને પ્રશિક્ષણ આપીએ. એટલે સામાન્યથી લઈ અને જેમની પાસે પૈસા છે એ 3 લોકો આમાં સહજતાથી એને જ્યાંથી ઈચ્છા પ્રારંભ થાય ત્યાંથી કરી શકે. હાલો આપણે ત્યાં આગળ જોઈએ. હવે અત્યારે ગણપતિ બાપાની મૂર્તિઓ છે અહીંયા, તમે જોઈ શકો છો. અત્યારથી એ બધું સ્ટોક ચાલુ થઈ ગયો છે, તો આ બધે તમે સિઝનેબલ જ બધું ઓર્ડર આવતા છે ને? હા, એ ઓર્ડર આવે અથવા અમે બનાવીને સ્ટોક રાખીએ. અત્યારે અર્ધથી વધારે તો સ્ટોક પહોંચી ગયો છે, ક્યાં હૈદરાબાદ છે, બેંગ્લોર છે, ચેન્નઈ છે, મુંબઈ છે, જ્યાં દૂર દૂર છે ત્યાં પહોંચી ગયો છે. હવે સ્થાનિક માટે અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. હજી આવા 2 ગોદામો પણ ત્યાં ભરેલા છે. એટલે અમે વધારે ખાસ કરીને શિયાળામાં ગોબરનું કામ ખૂબ પરફેક્ટ થાય છે, સારું થાય છે. એટલે શિયાળામાં વધુ કામ કરતા હોઈએ છીએ. અત્યારે તો વાદળછાયું વાતાવરણ હોય, વરસાદ હોય એટલે સુકાવામાં સમસ્યા હોય છે, એટલે ખાસ ગોબરનું કામ છે એ શિયાળામાં કરવું જોઈએ. ગણેશ ઉત્સવ વખતે સમજી લો કે કેટલી મૂર્તિ જતી છે? દર વખતે અમે 3 ઇંચથી કરી અને 18 ઇંચ સુધીની મૂર્તિઓ બનાવીએ છીએ. 20,000 થી કરીને 51,000 સુધી મૂર્તિઓ દર વર્ષે વેચાતી હોય છે. પછી આપણે નવરાત્રી એવા કોઈ વ્યવસ્થિત જે આપણે ધાર્મિક જે પ્રોગ્રામો આવે એમાં જે ઘોડાયા જતા છે દીવા માટેના, એ કેટલા જતા છે? ખાસ કરીને આમ રેગ્યુલર ઓછા ચાલે, પણ દિવાળી જયારે આવે છે ત્યારે દિવાળીના દર વર્ષે જે દીપક કોરિયા જે કહીએ દીવા, એ એવરેજ 8 લાખ 10 લાખ દીવા દર વર્ષે બનાવી અને એનું વેચાણ કરીએ છીએ. રાઈટ. આપણે અહીંયા કામ કરવા વાળા કેટલા ફેમિલી જોડાયેલા છે? હા, કુલ અમારે કને લગભગ 12-15 બહેનો નિયમિત કામ કરે છે. અમુક બહેનો એવા છે કે ઘરે કરે છે, માન લો કે માળા જે બનાવે છે એ ઘરે બનાવે, રાખડીઓ બનાવે, પછી આજે પેન્ટિંગ કામ કરે છે મૂર્તિઓ ઉપર, બાકીની ગોબર પ્રોડક્ટ ઉપર એ પણ ઘરે કરે છે, બાકીના અહીંયા આવી અને કામ કરે છે. તો જો મિત્રો, આ ગૌ આધારિત સમજી લો, ગાય તમને કેટલું બધું જીવાડે છે. તમે સમજી લો કે આ ગૌ આધારિત ચીજો બનાવવાથી એમનું ટર્ન ઓવર છે 1 કરોડ રૂપિયા, અને એ પણ લોકોને જોડે છે, લોકોને પ્રશિક્ષણ આપે છે, ગાયો તરફ બધાય વળે. પ્લસ 20 જણા એવા જે ઘર છે, ફેમિલી છે, એમને પણ રોજગાર આપે છે. હવે આપણે જશું અંદર જોવા માટે. તો મિત્રો, વિડીયામાં તમે ખૂબ મજા આવશે. વિડીયાને તમે અંત સુધી બન્યા રહો, કારણ કે વાસ્તવિક તમારે જો ગાયોને બચાવવી હોય ને તો તમારે આ કામ કરવું જોઈએ. કારણ કે બનાસકાંઠા આપણે જોઈએ તો બનાસકાંઠામાં મોસ્ટ ઓફ 10 થી 15 કિલોમીટર અંતરાળમાં એક ગૌશાળા હોય, અને હરેક ગૌશાળામાં આ ટાઈપનો જે પ્રોગ્રામ બનતા હોય ને આ ટાઈપની બધી ગૌ આધારિત ચીજો બનતી હોય,
તો કેટલું મજા આવે તમે સમજી શકો છો. હવે મિત્રો આપણે એ જગ્યા ઉપર આવે છે જ્યાં વાસ્તવિક આ જે મૂર્તિઓ છે ને એને કાઢ વાપરવામાં આવે છે. હવે સાહેબ જે આપણે આ મૂર્તિ જે બને છે એની અંદર મુખ્ય કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે? મુખ્ય 3 જ વસ્તુઓ. એક તો ગોબરનો પાવડર, ગોબરને સુકાવી અને એનો પાવડર કરીને, હા પછી એને બાઇડિંગ માટે મેંદા લાકડી, જી, અને ત્રીજું પાણી. આ 3 જ વસ્તુથી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. એક ગોબરનો પાવડર, ગોબરનો પાવડર, પછી જે બીજી કીધું મેંદા લાકડી, મેંદા લાકડી. એનો કેટલી ટકાવારી આવે એમાં? એ 7:1. 7% ના, તો માન લો કે 7 ડબલા ગોબર પાવડર નાખીએ તો 1 ડબ્બો મેંદા લાકડી નાખે. મેંદા લાકડી. કદાચ મેંદા લાકડી ન હોય તો ગોવાર ગમનો પણ ઉપયોગ કરી શકાય. તો એ બધું તમે આ મિક્સર જો મિત્રો જોઈ શકો છો. આ મિક્સર ની અંદર મિક્સ કરવામાં આવે મેંદા લાકડી, ગોબર અને પાણી. મિક્સ કર્યા પછી આ ઓલરેડી આ બનાવેલું છે ને આ બધું? હા, આ તૈયાર છે. આ તૈયાર. હવે એનો ડાયરેક્ટ ઘાટ આપવાનો. જોઈ લો મિત્રો, આ 3 વસ્તુનું મિક્સિંગ કરીને કમ્પ્લીટ આ માલ તૈયાર છે. અને એની અંદર હવે ડાયરેક્ટ અત્યારે લાઇટ જતી રહી છે એટલે હવે આપણે અહીંયા તમને લાઈવ થોડું બતાવવું મુશ્કેલ રહેશે. બાકી આ એના જે મેન ડાઈ છે, આ ડાઈ 2 ભાગમાં હોય છે. હા, સમજી ગયા. આ ડાઈ અંદર નાખીને અંદર ભરી દેવાનું, પછી હાઇડ્રોલિક પ્રેસ થી દબાવી અને આ પછી એક ફરતો જાય. ઓકે. એટલે આમાં 1 કલાકમાં 170 મૂર્તિઓ નીકળી જાય. 5 જણા આમાં બનાવવા માટે જોઈએ અને માલ બનાવવા માટે, એટલે કુલ 6 લોકો હોય તો 1 કલાકમાં 170 મૂર્તિઓ બને એમ. ઓકે. ને પછી એ બન્યા પછી આ રહ્યું આપણે લાઈવ એક્ઝામ્પલ. આ રીતે હા, એને સુકાવવાની હોય. નીચેથી એને પંખાની હવા પણ આપવી પડે, ઉપરથી આપવી પડે સુકાવવા માટે. પછી આના ઉપર કલર કામ થતું છે ને? હા, પછી આ જયારે સુકાઈ જાય ત્યારે ઉપરનો જે વધારાનો ભાગ એ કાઢી નાખી અને પછી એને ક્યાંય પણ બાકી હોય તો એને ફિનિશિંગ પેપર મારી અને પછી એને જે વોટર કલર આવે એ વોટર કલર કરી દઈએ. એક મૂર્તિ બનાવવા માટે કેટલો ખર્ચો લાગશે મજૂરી? એમ કે મજૂરી માલને થઈને લગભગ 60 રૂપિયા જેવો. આ લોકો એમ કે જે કામ કરવા વાળા? હા, એની મજૂરી છે, એનું મટીરિયલ છે. એ અમે કોઈ પણ ગોબરનો છે ને, લીલું ગોબર જો ઉપયોગ કરીએ તો એને 5 રૂપિયા કિલો ભાવ લખીએ ગૌશાળાનો ભાગ, અને સૂકો પાવડર હોય તો 25 રૂપિયા કિલો એ ગૌશાળાનો એમાંથી ભાગ નીકળે. ટોટલ કોસ્ટ 60 રૂપિયા. 60 રૂપિયામાં. આપણે સેલ કેટલામાં થતી છે? સેલ અલગ અલગ ક્વોન્ટિટી ઉપર હોય છે. કેટલી ક્વોન્ટિટી લે એના ઉપર સેલ હોય છે. પછી પેન્ટિંગ એવરેજ વગર કે આમ એવરેજ 150 રૂપિયા. 150 રૂપિયા. જી, સરસ. જો મિત્રો, તમને આપણે મુખ્ય મેસેજ એ આપવાનો છે કે તમારે લાઈવ અહીંયા આ શીખવા માટે આવવું હોય ને તો ફૂલ સપોર્ટ છે, પ્રશિક્ષણ છે. અને તમને અહીંયા વ્યવસ્થિત 2 દિવસ 4 દિવસની હમણાં પ્રોગ્રામ હોય છે અને બધી ટોટલ માહિતી આપવામાં આવે છે કેવી રીતે બનાવવું, આ ડાઈ પ્રોપર ક્યાં મળે છે. અને તમે ડાઈ વગર પણ તમે લાઈવ બનાવી શકો છો. કોઈ વધારે ખર્ચો 0 કોસ્ટ ઉપર પણ બનાવો એવો પણ આપણા પ્રોગ્રામ ચાલે છે ને અહીંયા. એમાં અમુક વસ્તુ એવી છે કે ગોબરની કે એ ડાઈ વગર પણ બનાવી શકાય એમ. અમુક એવી કે સામાન્ય ડાઈથી પણ બનાવી શકાય. તો એ અલગ અલગ પ્રશિક્ષણ અહીંયા આપવામાં આવે છે. કોઈ ગરીબ ઘરનો જે આર્થિક રીતે કમજોર હોય અને શરૂઆત કરવી હોય કે 0 કોસ્ટ ઉપર એ પણ કરી શકે. મુખ્ય ગાય જોવે. માન લો કે એને મારા છે કે રાખરીઓ છે, પછી અડાયા છે, એમાં હવન ધૂપ કંડા છે, તો આવી વસ્તુ જે છે, સીડ બોલ છે, એ વગર રોકાણે કરી શકાય એમ. રાઈટ. હવે અહીંયા તમે જોઈ શકો છો આ બધો ડેમો છે. હવે જે એમનું જે માર્કેટિંગ જે વિભાગ છે એ રૂમમાં તમને લઈ જાઓ અને એમનું જે ઘર છે ને, જે એમણે ઘર જે તૈયાર કર્યું છે, સજાવ્યું છે ગૌ આધારિત, એ પણ તમે જોઈને ખુશ થઈ જશો. મિત્રો, હવે આપણે મેઘજીભાઈના ઘરે આવ્યા. વાસ્તવમાં ઘર નથી, એક મંદિર છે. મંદિર કહેવાનો ભાવાર્થ પણ શું છે એ પણ તમને અંદર જઈને અમે ફિલિંગ કરાવો. હાલો મેઘજીભાઈ, અંદર આપણે જઈએ. હવે તમે લાસ્ટમાં સમજી લો કે શરૂઆતમાં તમે જોઈ લો આ ગૌ આધારિત જે તોરણ છે ને, આ બધા ગૌ આધારિત તોરણ છે. સમજી લો કે તમારી જે નેગેટિવ જે વૃત્તિ છે ને, સમજી લો ત્યાં દિવાલ જે સમજી લો કે જે ત્યાં પ્રવેશ દ્વાર છે ને ત્યાં આગળ સ્ટોપ થઈ જાય. હવે આ તમે જોઈ શકો છો. તમે લાખો અને કરોડો રૂપિયાના બંગલા બધાવો પણ જે ગૌ આધારિત ચીજ તમારા ઘરે ઉપયોગ ન કરો તો તમારી જે માનસિક જે નેગેટિવિટી છે, જે માનસિક જે તમારું અનબેલેન્સ છે, એ તો રહેવાનો. સમજી લો કે હવે અત્યારે આપણે અંદર એક્ટિવ થયા છો અને જે મનની જે અનુભૂતિ છે, જે અહેસાસ છે, આખો એકદમ પવિત્ર થઈ ગયો. મેઘજીભાઈ, જે આ બધું આપણું પ્રોપર જે આપણે જે બનાવો છે એ બધું લગાવેલું છે ને? હા, બધું ગોબરનું. આ ઝુમર પણ ગોબરનું છે. હા, આ બધા લટકણ ગોબરના છે.
જોઈ લો મિત્રો. સાથે અહીંયા કચ્છમાં એક માટીનું મડ વર્ક કરે છે, જી. તો આ ગોબરથી સંપૂર્ણ મડ વર્ક કરેલું છે, એટલે સુશોભનનું સુશોભન અને એક ગોબર એટલે સાત્વિક ઉર્જા પણ ઘરમાં આવી જાય. રાઈટ. તો આખું ઘર જે અમારું જ્યાં જ્યાં આમાં પણ ઘણા બધા જ્યાં જોશો ત્યાં ગોબર જ દેખાશે. રાઈટ. કારણ કે ઘરમાં શાંતિ જોઈએ તો ગોબર ઘરમાં અનિવાર્ય છે. એટલે આપણા ભારતમાં હરેક પરિવારમાં મકાન છે એ ગોબરથી લીપેલા હતા, એટલે ઘર એક મંદિર કહેવાતું હતું. અત્યારે ઘરમાં શાંતિ નથી, દુનિયાનો છેરો ઘર કહેવાતું. આખી દુનિયા ફરી આવો શાંતિ ન મળે એવી ઘરમાં મળતી, કારણ કે ત્યારે ઘરને આંગણે ગાય હતી અને ઘરમાં ગોબર હતું. ગોબરમાં ખૂબ પોઝિટિવ ઓર આવે છે. એના મેં ખૂબ પ્રયોગો કરી અને પછી આ બતાવ્યું છે કે હવે લીપણ ન કરી શકાય તો આવું ગોબરથી સજાવી શકાય. ગોબરથી કોઈને પ્રેક્ટિકલ પણ કરવું હોય તો આપણા 2 રૂમ હોય, એક રૂમને આવા વિવિધ ગોબરની વસ્તુઓથી સજાવી દેવાનું અને પછી એમાં તમારે 10 મિનિટ ધ્યાનમાં બેસવાનું અને એક રૂમમાં એ જ રીતે બેસવાનું. તો જે ફિલિંગ થશે, જે મનને શાંતિ થશે, એ પોતાને ખુદને આમ અહેસાસ થશે કે ખરેખર વાસ્તવિકતા આ બેમાં ઘણું બધું અંતર છે. તો આવા અમે લોકોને પ્રયોગ કરી અને એવા અલગ અલગ પ્રયોગો કરી અને કે લોકો કોઈને કોઈ માધ્યમથી ગોબર છે એના ઘરમાં જાય તો સાત્વિક ઉર્જા બની રહેશે, ઘરમાં જે નેગેટિવ ઉર્જા દૂર થશે, જેથી કરીને ઘરમાં અત્યારે કંકાસ ઝઘડા વધી રહ્યા છે, ઘટશે. એ પ્રત્યક્ષ અનુભૂતિ કરી છે. એટલે અમારો પરિવાર સંયુક્ત અમે સાથે રહીએ છીએ અને સાથે મળીને આ ગૌ કામ કરીએ છીએ. જો મિત્રો, આપણે આ મકાન પાછળ ઘણા બધા ખર્ચા કરતા હોઈએ છીએ અને એની અંદર આપણે ઘણું બધું ફર્નિચર લગાવો, પણ જે ગૌ આધારિત જે ચીજ લગાવો ને એના પછી સમજી લો કે આપણે એ અંદર એન્ટર થયા ને તે વાસ્તવિક જે મનની જે આપણે જે સમજી લો ગૌશાળામાં જને જે શાંતિ મળે ને એવો અહેસાસ અહીંયા થાય છે. હવે તમે જોઈ લો, અહીંયા આપણે આ મંદિર છે, મંદિરના ગેટ ઉપર જે તોરણ છે અને જે એની જે સુંદરતા છે એ તમે જોઈ લો. પછી જે હરેક ઘરના જે અલગ અલગ જે તોરણો તમે જોઈ લો કેટલા મસ્ત એવા સુંદર લાગે છે. આ પણ બધા ગોબરના છે, આ બધા ગોબર આધારિત છે. આ છે બોલપેન સ્ટેન્ડ છે, અદ્ભુત. આ મૂર્તિઓ, આ ગાય માતાની પણ ગોબર છે, ગણેશ, આ બધું ગોબરનું છે. આ થાળી છે ગોબરની, વોલપીસ ગોબરનો છે, મોમેન્ટો ગોબરનો છે. આ બધા વિવિધ બધી વસ્તુઓ આ બધી ગોબરની છે મિત્રો. અને હરેક વસ્તુ તમારા ઘરે તમે બનાવી શકો છો, લાઈવ તમે અહીંયા આવી શકો છો. અને થોડીક જે ટ્રેનિંગ છે 2 થી 4 દિવસની એ પણ આ ગોબરની છે. આ ગોબરની છે પત્રિકા, દીકરીના લગ્ન કર્યા હતા, આખી પત્રિકા કાગળ પણ ગોબરનો છે, હાથે બનાવેલો. દેખો જોઈ લો. હવે આ એક અલગ આઈટમ સમજી લો. હવે આ કાગળ ગોબરનો છે. અદ્ભુત. વાહ વાહ વાહ. બધાને એવો સાથીઓ કરીને આ ગોબરની પ્લેટ છે, એમાં બીજ નાખેલા છે. સમજી લો કે હવે આ બીજ એની અંદર નાખેલા છે. હવે તમે સમજી લો કે જ્યાં પણ એનું તમે મૂકશો ને એક જાતનું એક ખાદ છે, એની અંદર બીજ છે. સમજી લો કોઈ સૃષ્ટિને કોઈ નુકસાન થતું નથી. આ બધી પોઝિટિવ હતી, એટલે સમજી લો કે સૃષ્ટિને બચાવવા માટેના આ બધા કાર્ય છે. જોઈ લો, અદ્ભુત. મહેશભાઈ, તમે એક આપણે એક કર્યું છે. હા, એ નીચે ટાઇલ્સ ઉપર લીપણ કરેલું છે ગોબરનું લીપણ. હા, અને બધા એવું કહેતા હોય છે કે લીપણમાં વારંવાર કરવું પડે છે. એવું નથી, અહીંયા વર્ષે એક વખત જ ખાલી લીપણ કરીએ છીએ. તો ખૂબ સારી રીતે, અને શિયાળામાં ખાસ કરીને અહેસાસ થાય છે. અહીંયા એકદમ ઠંડક થાય છે, તો હું એકદમ આમ મજા આવે, ઉર્જા આવે છે. હા, એટલે શિયાળામાં એકદમ એ ગરમ રહે છે અને ઉનાળામાં ઠંડુ રહે છે. તો મિત્રો, અમારો મુખ્ય આશય એ છે કે તમે ગાયો સાથે જોડાઓ. સમજી લો કે તમારા ઘરે બીજો કોઈ પશુ હોય એની જગ્યાએ તમે એક સારી એવી ગાય બાંધો, 1 બાંધો, 2 બાંધો. ગાય સાથે રહેવાથી ને ગાયના સંપર્કમાં રહેવાથી પણ તમને ઘણી બધી એવી ઉર્જા પ્રદાન કરશે ગાયો માતા. અને ગૌ આધારે તમે આવી ચીજ બનાવીને પણ તમે જે ભારતને પહેલાં સોનાની જે ચીડિયા કહેવાતું એ તરફ તમે કાર્ય કરી શકો છો. હવે આ છે મેન જે અહીંયાથી બધી વસ્તુ સપ્લાય થાય છે. થોડોક લાઇટનો અભાવ છે, અહીંયા કંઈક ફોલ્ટ છે લાઇટમાં, તમે જોઈ શકો છો. હવે આ બધું અહીંયા બેઠા બેઠા બધું પેકિંગ થાય. જી, અહીંયાથી જે ઓર્ડર હોય એનું પેકિંગ થઈ અને આખા ભારતમાં અહીંયાથી મોકલવામાં આવે છે. અને અહીંયા એક શોરૂમ જેવું એટલા માટે છે કે અહીંયા ખૂબ લોકો મુલાકાતે આવતા હોય છે, તો અહીંયાથી જે ખરીદી કરે અને બાકીનો અહીંયા બધું પેકિંગ કરવાનું કામ ચાલે છે. જો મિત્રો, હરેક મૂર્તિઓ અહીંયા છે. હવે તમને હું થોડુંક લાઈવ એક્ઝામ્પલ બતાવી લો. સમજી લો કે આપણે મોબાઈલ નીચે આપણી ચીપ રાખતા એ હોય છે. પછી આ ચાવી માટે જે કિચન હોય છે ને એ તમે જોઈ લો. આ બધું રેડિયેશન તમારે જે શરીરમાં જે મોબાઈલ સાથે આપણે વધારે રહેવાથી જે રેડિયેશનનો જે પ્રભાવ છે ને, જે નેગેટિવ અનબેલેન્સ એ પોઝિટિવમાં લઈ જાય. તમે જોઈ શકો છો, આ બધી અલગ અલગ મૂર્તિઓ છે.
આપણા કરોડોના બંગલા હોય ને પણ એની અંદર જો આ તમે વસ્તુનો ઉપયોગ કરો ને તો એનો જે પ્રભાવ છે, જે પોઝિટિવ જે આપણી જે માનસિક સ્થિતિ છે એ બધી એમ કે અલગ જ જોઈ લો. આ ઝુમર આપણે ઘર લગાવવા માટેના ઝુમર જી અદભુત. અહીંયા પણ તમે એ જોઈ શકો તોરણ છે આ તોરણ. ઘઉં ફરાબીનો જોઈ લો, સુપર. હવે એવી તો ઘણી બધી મિત્રો અહીંયા આઈટમો છે. આ બધી જે આઈટમો છે ને તમે જોઈ લો, આખે આખું મયુર છે, મોર મોર. એમ અલગ અલગ સુપર. ગાય માતા છે વાછરો સાથે, હા હા હા. આદિયોગી છે. આદિયોગી કૃષ્ણ ભગવાન, એવી ઘણી બધી મિત્રો આ ગૌ આધારિત સમજી લો કે આ તમારી જે અમુક જે શારીરિક સમસ્યા હોય ને એના પણ અહીંયા ગૌ આધારિત સમજી લો કે પંચગવ્ય દ્વારા અલગ અલગ બધી ચીજ બનાવવામાં આવે છે. મોબાઈલ રાખવા માટે સ્ટેન્ડ છે, સરસ. ગમે તેમ રાખી શકે. હવે અહીંયા સૌથી વધારે એમનો હાલમાં રાખડી બનાવી હતી. રાખડીનું સેલિંગ મોટું થઈ ગયું. આ બધી આપણે આ મનુષ્ય માટે શારીરિક વસ્તુ છે ને આ બધી. હા, બધી અલગ અલગ સાબુ, શેમ્પુ, ફિનાઇલ, દંતમંજન, માલિશ તેલ, વાળ ખરતા હોય એના માટે પીડાંતક છે, પેટની પછી ખીલ માટે છે, સ્નાન માટે છે, કોઈને ચર્મ રોગો એના માટે પાવડર છે, ફિનાઇલ છે, ધૂપબત્તીઓ છે, અડાયા છે, એવા બધા અલગ અલગ. પછી મચ્છરનું પણ તેલ છે, અર્જુનનો ઉકારો છે, કોઈને હૃદય માટે તકલીફો તો એના માટે એવી અલગ અલગ ઘણી બધી ઔષધિઓ પણ અહીંયા બનાવવામાં આવે છે. ધનુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ. ધન્યવાદ.